31 ડિસેમ્બર નજીક આવી રહી છે અને તેનો જ લાભ લઈને બુટલેગરો સક્રિય થયા છે અને કોઈ પણ ભોગે ગુજરાતમાં દારૂ ઠેલવવાનો પ્રયાસ કરી રહ્યા છે। તેવામાં નવસારીમાં એક દિલ ધડક વિડીયો છે તે સામે આવ્યો છે। પોલીસ છે તે આ બુટલેગરની ગાડીને અટકાવે છે, પણ આ બુટલેગર છે તે પોલીસને ચકમો આપીને ફરાર થઈ જાય છે। તેનો વિડીયો એક વાયરલ થયો છે। શું હતો આ સમગ્ર બનાવ, વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગુજરાતમાં અલગ અલગ રાજ્યોથી રોડ માર્ગે કે દરિયાઈ માર્ગે થઈને બુટલેગરો છે તે દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરતા હોય છે। આગામી સમયમાં 31 ડિસેમ્બર છે અને 31 ડિસેમ્બર હોવાથી બુટલેગરો સક્રિય થયા છે અને ગુજરાતમાં દારૂ ઘુસેડવાના અનેક પ્રયત્ન છે તે કરી રહ્યા છે। જો કે આ બુટલેગરોને માત આપવા માટે પોલીસ પણ સક્રિય છે અને પોલીસ છે તે અલગ અલગ પદ્ધતિથી બુટલેગરોને રોકવાનો પ્રયાસ કરી રહી છે। એ જ રીતે નવસારીમાં એલસીબીને પોલીસને માહિતી મળે છે કે સેલવાસમાંથી એક દારૂ ભરેલી ગાડી છે તે નવસારીમાંથી પસાર થવાની છે અને આ માહિતી મળતાની સાથે નવસારી એલસીબી સક્રિય થાય છે અને નવસારીના ચીખલીના રાણકુવા સર્કલ નજીક પોલીસ છે તે તમામ વાહનો જે રસ્તા પરથી જઈ રહ્યા હતા તેની નાકાબંધી કરાવે છે અને આ દરમિયાન પોલીસને જે બાતમી મળી હતી તે ગાડી આવે છે જેની અંદર દારૂ હતો અને પોલીસની ગાડી છે તે આ બુટલેગરની પાછળની સાઈડ હતી અને પોલીસ છે તે આ બુટલેગરની ગાડીને કોર્ડન કરી લે છે અને આ દરમિયાન બુટલેગરને ખબર પડી જાય છે કે પોલીસ છે તેને હવે પકડવાની છે અને પોલીસને ચકમો આપવા માટે બુટલેગર છે તે પ્રયાસ કરે છે અને ત્યાંથી ભાગવામાં સફળ પણ થાય છે। પહેલાં તો જે વિડીયો વાયરલ થયો છે તેની ઉપર એક નજર કરીએ। આ વિડીયો તમે જોયો। આ વિડીયોની માહિતી એવી સામે આવી છે કે નવસારીમાંથી દારૂ ભરેલી ક્રેટા કાર છે તે પસાર થવાની છે। આ કાર સેલવાસથી આવતી હતી અને આ માહિતી છે નવસારી એલસીબીને મળે છે અને નવસારી એલસીબી છે તે વોચમાં ગોઠવાઈ જાય છે। જ્યારે આ ક્રેટા કાર પસાર થવાની હોય છે ત્યારે આ વાહન જે આ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા તેને રોકવામાં આવે છે અને ત્યારબાદ જ્યારે આ ક્રેટા કાર આવે છે તેની પાછળ પોલીસની કાર પણ હોય છે અને આ ક્રેટા કારને કોર્ડન કરી લે છે પોલીસ, પરંતુ આ બુટલેગર છે તે ભાગવાનો પ્રયાસ કરે છે। ત્યારબાદ ફરી એકવાર પોલીસ છે તે આ ગાડીનો પીછો કરે છે। આ દરમિયાન આ ક્રેટા કાર છે તે એક ઇકો કાર અને એક ટ્રક સાથે અથડાય છે અને ત્યારબાદ તે ભાગવામાં સફળ થાય છે। આમ બુટલેગર છે તે પોલીસને ચકમો આપીને ભાગે છે અને ત્યારબાદ આ ગાડી જે દારૂ ભરેલી ગાડી હતી તે કોઈક જગ્યા ઉપર મૂકીને ફરાર થઈ જાય છે। પોલીસને હાલ આ ગાડી મળી છે જેની અંદર 4.5 લાખ રૂપિયાનો દારૂ હોવાનું માનવામાં આવી રહ્યો છે, જ્યારે આ ગાડીમાં જે બુટલેગર હતો તે ફરાર થઈ ગયો છે। હાલ પોલીસે આ ફરાર બુટલેગરને શોધવા માટેની પણ કાર્યવાહી શરૂ કરી છે। આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।